રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 10 વાગ્યા 10 અને વાડી આવી, મોટર ચાલુ કરી નિરાત બ્લોગ ચાલુ કર્યો હે. બે મોટર હાલે, એક વાં હાલે હે, એક અહીંયા હાલે હે. નવા પડામ નથી ચાલુ કર્યું. આમાં બેમાં ટૂંકમાં ગિરનારમાં આપણે બે વારણીમાં અલગ અલગ ચાલુ કર્યું છે. કાલે તો તમે વિડીયોમાં જોયું, હલાડ કરવા આવ્યા હતા એ બધું. અને કાલ ગિરનાર જોઈ હતી આપણે વિડીયોમાં. આજે હવે તમને 23 નંબર દેખાડી. હું બાપુ બે છે અને જોઈ ઝાડવું ઉખેડીને આવે. હવે નિંદા નાલે કેટલા પાણી જોહે ને હું છે કાચું એક જ જો હે. હુકાય અહીંયા તો જરાક હુકાય એ જરાક વાં હુકાય છે. વાં ઓલા ફેર પાણીમાં રહી ગયો હતો તો એ આના જેટલો જ હુકાય છે. હજી તૂટી જાય હે. ના ના કરે કોરું થઈ ગયું ને એમ તૂટી જાય. એક જ જોઈ તો હજી જરાક મોડું પાય 2-4 દી ખમી. ક્યાંક કાચું નીકળે જો ભાઈ. હવે અમારે 23 નંબર ડગલા હે. વીજની જારીમાં પછી બસ કહેવાય ને. ચા ભાઈ આખો હે ક્યાં કાચું નીકળે જાવ તો હોય અહીંયા. કાં હાવ પાકી ગયું હોય ને કાં થોડું કાચું હોય. ગાય કોરી હરખી નથી કરી હોય એમને દેખાડી લાજી કોરીને રોગી જોવા પડતી કે એવું કાચું હોય. પાકી જાય એકમાં જાય ને એકમાં. હવે આ તો બધું ભરાઈ ગયું. આ તો અહીંયા આંખ ઓલું કોરું છે એટલે એ તો પછી ક્યાંક હોય. એ તો પણ ચૂહાય ને ઘાટક કેમ છે. દેતા દેડવો એવો હે ને. 23 નંબર ભાઈ ફૂંગી નથી. ફૂંગી નથી કોક છોટું એ હોય સાચું. એકમાં મને નથી લાગતું પાકે એવું. કોરી થઈ ગઈ જમીન તૂટી થઈ જાય ને. જો ભાઈ આવી છે 23 નંબર છે. આમાં અમુક જગ્યાએ આગળ કહ્યું એ પ્રમાણે કાચું. જો અહીંયા તવામાં તું ખેડું ને ત્યાં બીબડા વધારે છે. આ ઝાડવા જ્યાં ટૂંકમાં હુકાતી નથી ત્યાંથી ઉપાડ્યા ત્યાં કાચું ટૂંકમાં ઓછું હોય. 2-4 બીબડા હોય. અને આવા જો ખીરિયા એટલે આ તો બધા એક પાણીમાં બધા પાકી જાય. અને આવી કંઈક છે 23 નંબર અમારી માંડવી. હા આપણે માંડવી હવે બધી જોવાઈ ગઈ. 22 નંબર એક દી તમને દેખાડી, કાલ ગિરનાર દેખાડી અને આજે આપણે આ 23 નંબર. એમાં અમને શું લાગે ખબર? 23 નંબર થોડી ખરોખ લાગે છે તમને વિડીયોમાં. તો આમ ખબર પડતી હોય કે આમ ટૂંકમાં આટલી વિડીયોમાં આટલી ખબર ના પડે કાયદેસર આમ જોવામાં. આમ લાઈવ જોઈને વિડીયોમાં જોઈને ફેર પડે. બાકી કાલ ઓલી થળિયા કાપીને બનાવી હતી એમ બનાવીને તો ડેડા હરખા દેખાય. થોડીક 23 નંબર હરો દેખાય છે. આમાં છે ને શું છે ખબર? 23 નંબર 22 નંબર બે ગિરનારમાં થળિયો ફાલ થળ ફૂલ ઘાટું હોય. હા ઘાટું તો જો કે આમાં એવું ને એવું હે પણ આમ થળીનું ઘાટું હોય એટલાકમાં 1/2 ફૂટમાં ચામાં. હા આમાં છે ને 12 ડેડો થઈ સાઈડમાં જોજો. આ ક્યાં ડેડો થયો? થળિયાથી વેતે ચાચો હોય અને ઉમાં આટલો ટૂંકમાં થળિયો ફાલ હોય. અને બાકી તો હજી થોડું કાચું હોય. હાવ પાકું થાય ને આ બધા ડેડવા ભરાઈ જાય આખા. એટલે આ જો આ બીબડા છે એ ટૂંકમાં આવડો વડો ડેડો થઈ જાય એટલે તો જગ્યા અહીંયા ઘણી રોકી લે ને એટલે ટૂંકમાં વધારે દેખાય. પણ બહુ સારું એમ પરવા જેવું જ છે. પરવાથી હરો કહે તો કહેવાય. પરવા અમારે હાતમમાંથી ફૂલ મેં હતો કે તમે પરવાના વિડીયો જોયા એમાં ખબર હશે. 50 કલાક સુધી એક લથો વૈરો હતો ને છેલ વહી ગઈ હતી. એમાં જરાક ટૂંકમાં વધારે મેં એને હિસાબ માંડવીને જરાક ઘટાડી દીધી હતી તો એ પરવા બહુ થઈ હતી. ગિરનાર બહુ થઈ હતી. ગિરનાર થઈ હતી કાલ કહ્યું હતું એ પ્રમાણે 34-35 મણ વીઘામાં ઉતારો આવ્યો હતો. અને બાકી બીજી હતી 22 નંબર એ 30 મણ માથે થોડું ઘણું 30 લેખી આપણે 30 મણનો ઉતારો આવ્યો હતો એ. એટલે 30 મણ ઉપર થઈ હતી બધી. અને અવાર હવે કેવી થાય એ હવે આપણે અલગ રાખીને તેથી ખબર પડે. પણ અટાણે જોતા ટૂંકમાં પરવા જેવી જ છે એમ. એટલે પરવાથી લગભગ નબરી નહીં.
બાકી સાચું તો પછી હવે આપણે ઓલે રાખી ત્યાં ખબર પડે. બાપુ નિદાન કરવામાં જ છે. ગિરનાર ઉખાડે છે. ગિરનાર અમે કાલ જોયું હતું. એ તો થડનો પાકી ગયો. 5 હાથ કાચા હોય સાચું. થડ બહુ ઘાટું હોય આનું જતા. માં ફાલ લાંબો 23 નંબરમાં થળીઓ જ થાય એમાં તો. અને હજી જો હે પાણી એક. હા એક પાણી જો હે હજી. હવે જો બે પડખે રાખી હોય. ઓનો ડેડો બહુ વડો 23 નંબરનો જતા. આ સાઈડનું ગિરનાર હે 23 નો. આમાં નંબર ભૂલાય છે. 23 20. આમાં શું આ થળીઓ પાલ અહીંયા ટૂંકમાં સાઈડમાં ઓછું હોય. આમાં 23 નંબરમાં છે અહીંયા હોતી જવા કેરેડો થઈ ગયો લઈ ફેર હોય. ના બિલકુલ કઈ નહીં. એક ડેટાનો હળો હે નહીં. બરોબરથી ઓછી નહીં થાય. સાચું તો હાથી જૂતે હરીખી કોરી થાય. બાકી આમ આપણે અંદાજો તો આવી જાય ને ઉખડીએ અંદાજો આવી જાય આપણે પરવા જેવી થઈ જાય. અને ઓછી થાય તો ઘણું દીધું હર્ષિભાઈ જોતા ઘણું દીધું. તમારને તો ન પૂગી. તમારો આજ સવાર ફોટો જોયો માંડવીનો. હર્ષિભાઈ મોકલો તો મને મોકલો. માંડવી થઈ જો આગળ 23 નંબરે જોઈ. કાલ ગિરનાર જોઈ હતી. આજ પાછી બે ભેરી જોઈ લીધી. ગિરનાર ને 23 નંબર. 23 નંબર થોડી ખરો દેખાયા નથી. ટૂંકમાં ફાલ ને લાંબો છે એટલે નાનો થળિયો ફાલ પણ ઘાટો ને આનો ડેડો થોડોક ટૂંકમાં ઝીણો હોય. ઊંડો વડો હોય ડેડો એટલે એમ થોડીક ઓલી વજનમાં ને એમ હેલી થાય. બાકી તો સાચી ખબર આપણે છેલ્લે હલર હાલે ને જોખાય તઈ જ પડે. પણ દેખાય ટૂંકમાં ભરવા જેવું છે. ભરવા મેં કહ્યું એ પ્રમાણે ઉતારા હતા. તમને શું લાગે માંડવી જોતા એ જરાક કોમેન્ટ કરજો કે કેવા ઉતારા આવશે. અને બાકી 22 નંબર આગલા વિડીયોમાં દેખાડી હતી. એમાં ઘણા કોમેન્ટ આવ્યા હતા કે ભાઈ 25 થી 30 અમુક 30 થી 35 35 થી 40. એટલે અમારો અંદાજો 25 થી 30 ની આજુબાજુ હોય. એટલો ટૂંકમાં એવી અટકર હે. પછી વરસના હેલપ ઉપર હોય. અમુક વરસ બહુ દેખાતું હોય આમ ફાલ એકદમ તો થોડુંક અહેલું વરસ હોય તો આપણે ધાર્યું એથી 2-5 મણ ઓછી થાય. અને અમુક વરસ હેલું હોય તો આપણે ધાર્યું એથી 2-5 મણ વધારે થાય. એટલે અંદાજો એવો છે કે ગાડાથી 30 ની વચ્ચે. અમે તો ગાડાને ટૂંકમાં 20 થી 30 ની વચ્ચે રાખી. પછી દ્વારકાવાળાને જે ઈચ્છા છે એ દેવું હોય એમાં દઈ દે. બાકી હજી છે ને પાણીમાં કંઈ આમ અંદાજો નથી આવતો કે એકમાં પાકી જાય. ઉમાં એવો અંદાજો છે 23 નંબર છે ને એમાં કે કદાચ ને એકમાં પાકી જાય તો પાકી જાય. એ હજી હાવ પાકું નહીં હો. આને તો જો કે આ હાલે એના પછી હજી એક પાવું જ જોઈએ ગિરનારને તા. ઉમાં હવે શું થાય એ હવે આગળ સમય જતા ખબર પડે. આ એક પાણી પાઈ લે આ ટાણે હાલે છે એના પછી ટૂંકમાં 8-10 દી જાય પછી ખબર પડે કે જરૂર પડીએ કે નહીં પડે. અમને થોડું એવું લાગે કે કદાચ એક પાણીમાં પાકવી હોય તો પાકી જાય. હાલો 2 હવા બે જેવું થયું છે. ચા પાણી પી લીધા છે ને જવું છે પાછું ધારીએ. હવે 11 વાગે લાઇટ વહી રહી છે. આવતા રહીએ હતા પાછું હવે જવું છે. બાપુ જાય છે જો ભાદરે અને અમે બે જાઉં ધારીએ. બાપુ અહીંયા કટકીમાં કરીએ ચાલુ અટાણા આવે છે. બપોરમાં બાપુ હતા એટલે એ નથી. અટાણા એ આવે બાપુ જાય છે ગુમડા. આંકવાની બધે મોટું જ છે. જય શ્રી કૃષ્ણ. હનુમાન જયંતી નું ધ્યાન વહી ગયું અને હાલો આને કહ્યું પ્રમાણે પાણી વાળવા હવે તો ઉલારેથી ઉઠીએ આવી જાય. જય શ્રી કૃષ્ણનો અવાજ આવી જ જાય ગમે. અને જો માંડવી પાકવા માંડી તમને દેખાડી એ પ્રમાણે હું જોતી દીધેલા દોયડા બેન આજે ખાવાની છે. બેનને હમણાં કાચી માંડવી બહુ ભાવે એટલે કાયમ બાપુ લઈ આવે. કાયમ બાપુ ભૂલે જ નહીં. અમે ભૂલવા હોય તો ભૂલી જાય. માં ખે છે બાપુ વાળી ગયા અમે બે જઈ ધારી. અમારે ધારી અહીંયા ગિરનારમાં પાણી હાલે છે. સવારે જ અમને ચાલુ કર્યું 2 મોટરું. એક આ વાઢડી હાલતી હતી એક માં હાલે છે. પાણી ઉપડી જાય અમારે 2 વાવમાં. પણ કેટલા ઉલારા થાય ખબર. આ પડું છે ને
ને થોડું ઘણું રહે. જો આને એમાં આ એટલી વાડીમાં ખૂણો રહ્યો થોડો, ને માછલું હાલે ને એ ઓલા લીમડા આગળ આમ ખૂણો જ રહ્યો હે. કદાચ રહે તો થોડું ઘણું રહે, કલાકનું રહે. એક ઉલારામાં 4-5 વીઘા પાઈ દીધી વાવું, આટલું ટૂંકમાં પાણી છે. 2 ઉલારા આવે ને તો આ ટૂંકમાં પડા પીતા જાય. હજી એટલું પાણી થઈ જાય. આમ દોજ્યું પાણી છે. માંડવીમાં નરવાઈમાં કંઈ ઘટતું નથી. આને મહિનો દિવસ્યો છે દવા છાંટીને. હવે રાઉન્ડ લેવો જો હે. પાખી ક્યાંક મચ્છરી દેખાય છે, અને બાકી ઉમતા કંઈ છે નહીં, ઈર બીર કંઈ છે નહીં. અને બાકી આપણે જ્યાં ફૂંગનાશક કે રતડની કંઈ જે રાઉન્ડ આવતો હોય એ લેવો જોઈએ. બાકી કંઈ એમ અટાણે છે નહીં. હાથમમાંથી ના ઊભી હોય એમ ઊભી જવતા. દાયરો બધો બેઠો હે. વડામાં આવી ગયા રામાયણ જો. ક્યાં ચેનલમાં આવે રામાયણ? ક્યાં ચેનલમાં આવે? બાપુનું નામ નહીં, નામ શું હે? એક ભાઈ પૂછતા હતા કેમાં આવે કોમેન્ટ. ભાઈ ટાટા સ્કાય 122 માં આવે કે? હાલો હું જોઈ સ્ટાર પ્લસ સ્ટાર ભારતમાં હાકની તૈયારી હાલે છે. અને હાક બનાવવાના છે અમારા પ્લગબેન. ભીંડાનું હાક બનાવીએ. બોલે ફેર બનાવ્યું હતું મેં કહ્યું હું કેવી રીતે બનાવ્યું, હું નાખ્યું મેં? તો જો ભીંડાના મોયરા મને કહેતી કેવી રીતે બનાવ્યું. પછી કે ઓલી મલક આટલી બધી કે ઓલી કરચું નાખી, કર્યું નહીં ખર્ચું ભૂલાઈ ગયું, બોલવા ભૂલાઈ ગયું. કર્યું નહીં કેટલી બધી કરચું નાખી નમે, એટલે એ કર્યું કેવા ગઈ ભૂલાઈ ગયું, કરચું થઈ ગયું નારિયેળ ને લહણ લસણ નહીં લહણ. કેમ છો? આપણે એમ કહીએ કે વાડીએ ઘૂમરો મારીએ, માણસ ઘૂમરો મારીએ એમાં એ મારીએ એમાં શબ્દ સમજે બધા કે મારીએ એમાં ઘૂમરો. ઘૂમરાની એક વાત કહું જાણો તમને. ઘૂમરો શબ્દ છે ને અમારો ફેમસ છે. એમાં દેસાઈ સાહેબ ને એમ ગયા હતા ને હમણાં કે તમારો ઘૂમરો શબ્દ આ નીકળ્યો કે અમારે બહુ ફેમસ છે. ઘૂમરો મારી આવ્યો એટલે ઘૂમરો એટલે શું? ઘૂમરો એટલે શું? ચક્કર મારવા વાળી અમુક આટો મારવા, અમે કઈ ઘૂમરો મારવા. અને ઘૂમરો મારવાનું કેવું, એકવાર શું થયું ખબર? સૂર્ય નવો હોવાયો આને કામ કરવા પહેલી વાર આવ્યો એટલે મેં લોકો કહે હાલ સૂર્ય આપણે ઘૂમરો મારી આવી ગાડી. સૂર્ય તેથી બહુ હું અહીંયા બોલે નહીં, ગાડી સાથે બેસી ગઈ વિચાર કરતો કાકા હું મારવાનું કેતા હે હું વાડીએ બધે ઘૂમરો મારી દીધો, પાછા આવતા રહ્યા. પછી પૂછ્યું કેમ ના ગયા હતા ઘૂમરો મારવા? તો પૂછી ના ને ઘૂમરો એટલે ઘૂમરો મારીને આવતા રહીએ. પછી વાત કરી, થોડોક આમ જાણીતો થઈ ગયો. અરે કે હું તો વિચાર કરું કે ઘૂમરો મારવાનું ક્યાં બહાર છે. હું તો વાત ન કે હું મારે વાડી આવી, ઘૂમરો ક્યાં મારે, ઘૂમરો કેવો હોય કે એટલે ઘૂમરા નહીં સૂર્ય નહીં હતો ઘૂમરો હું હોય. એટલે શબ્દ અલગ અલગ હોય, બધે ભાષા અલગ અલગ હોય એમ હોય. જે બધા અહીંયા રામાયણ જોઈ છે વડામાં કાયમ આવે રામાયણ જોવા. રામાયણ આવે છે ભાઈ આપણે સ્ટાર ભારતમાં આવે, ટાટા સ્કાયમાં 122 માં આવે, 122 નંબરમાં કાયમ કલાકે આવે. 7 થી 8 કાયમ બધા અહીંયા બે જોતા હોય. વાંચવાનું બંધ થયું તેથી જોવાનું ચાલુ થયું.